ભરૂચમાં નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી 25 ફૂટે, તંત્ર એલર્ટ. ભરૂચ જિલ્લામાં સતત 2 દિવસના ધોધમાર વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતુર બની છે. નદીના જળસ્તરમાં ઝડપી વધારો થતાં ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે પાણીની સપાટી 25 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ભયજનક સપાટી 24 ફૂટ કરતાં 1 ફૂટ ઉપર છે. નદીનું જળસ્તર ચેતવણી સપાટી 22 ફૂટને વટાવી જતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જળસ્તરમાં થઈ રહેલા વધારાના કારણે કસક ગુરુદ્વારા, પુરજા બંદર અને અંકલેશ્વર બાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે નર્મદા નદીની સપાટી 27 ફૂટ સુધી પહોંચે ત્યાં સુધી કોઈ મોટી સમસ્યાની શક્યતા નથી, પરંતુ જો જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા માટે પણ તંત્ર સજ્જ છે. આ માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા જાળવવા અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કલેક્ટરે લોકોને નદીકાંઠા, તટ વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી ભીડ ન કરવા જણાવ્યું છે. સાથે જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ વિનંતી કરી છે. હાલ ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે. 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે. તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે, જેમ કે કસક છે, પુરજા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ, ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે. સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારોમાં, ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું. હાલ સ્થિતિ નોર્મલ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે. ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુઓ પર નજર છે. હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે. સર, ફોરકાસ્ટ અનુસાર મેક્સિમમ કેટલી સવારી થઈ શકે? એ કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા પરિબળો હોય છે. જે કેચમેન્ટ વિસ્તારમાં છે નદીનો, એમાં કેટલો વરસાદ પડે છે, ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે, એવા ઘણા બધા ફેક્ટર્સ છે. એટલે શક્યતાઓ હાલના તબક્કે 26 ફીટ સુધીની અમે જોઈ રહ્યા છે. છતાં પણ એ ચોક્કસ આંકડો ના કહી શકાય અને આપણે તમામ તૈયારી રાખવી પડે અને એ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. સર, એનડીઆરએફ હાલ એવી જરૂર નથી, કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી. પરંતુ જો જરૂર જણાય તો ઇમિડિયેટલી આપણે એની રિક્વાયરમેન્ટ મૂકી દઈશું અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે.